જય ગુરુદેવ. હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું શ્રેણી નિધિધ્યાસન મણકો બીજો. આલેખન પંડિત આચાર્ય શ્રી નથુરામ શર્મા. સંપાદન અને સંકલન શ્રી હરીશ દાસાણી. અધ્યાત્મ યાત્રામાં સહભાગી સૌને નમસ્કાર. કાલે આપણે નિધિધ્યાસનના 15 અંગમાંથી પ્રથમ અંગ યમનો વેદાંત દર્શન મુજબ અર્થ જોયો. હવે નિયમનું લક્ષણ આચાર્ય શંકરાચાર્યજી કહે છે. ફરીથી યાદ કરીએ કે યોગ દર્શન તથા વેદાંત દર્શનની પરિભાષા અલગ છે. નિયમ શબ્દ વિશેનો શ્લોક જુઓ. સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ નિયમો હિ પરાનંદો નિયમાત ક્રિયતે બુધૈ. સજાતીય પ્રવાહનો સત્કાર અને વિજાતીય પ્રવાહનો તિરસ્કાર. આ પ્રસિદ્ધ નિયમ પરમાનંદ આપનાર છે. તેનું આચરણ વિવેકી લોકો નિયમપૂર્વક કરે છે. અંતઃકરણમાં 2 પ્રવાહ વહે છે. હું અસંગ અવિકારી છું અને મારો અંતરાત્મા અને બ્રહ્મ અભિન્ન છે. એ આકારે અંતઃકરણની વૃત્તિઓ વહેવા દેવી જોઈએ, કારણ કે તે સજાતીય પ્રવાહ છે. પરંતુ પૂર્વ સંસ્કારોના વેગથી જગતના પદાર્થો અને પ્રાણીઓના આકારો લઈને અંતઃકરણની વૃત્તિઓ વહેવા લાગે તે અંતઃકરણનો વિજાતીય પ્રવાહ છે. કારણ કે જીવાત્માનું તાદાત્મ્ય માત્ર અવિકારી બ્રહ્મ સાથે જ થવું જોઈએ, તો જ તેનો આધ્યાત્મિક વિકાસ થાય. અંતઃકરણના આ 2 પ્રવાહો ઓળખી સજાતીય પ્રવાહને આદર અને વિજાતીય પ્રવાહનો અનાદર આપવો. એકને સમર્થન, બીજાને જાકારો. આ નિયમ છે. અસ્તુ.